Subscribe the noise cart. Subscribe the noise cart. મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન વિશેની ચર્ચા કરવાના છીએ. તો વિશ્વ અને દેશની અંદર સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂરિયાત કેમ ઊભી થઈ, એમાં કઈ કઈ કંપનીઓ નિયમન કરે છે, કઈ કઈ સંસ્થાઓ દ્વારા નિયમન થાય છે, આપણા દેશમાં તથા વિશ્વમાં કઈ કઈ સંસ્થાઓ આના નિયમન માટે બનેલી છે, તેનો આપણે ટૂંકમાં અભ્યાસ કરીશું. એન્ડ ઓફ ધ ચેપ્ટર. આજ સુધી આપણે જે 4 ચેપ્ટર ભણ્યા છે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ સુધીના, એ બધું પણ તમને બરાબર યાદ હશે. હવે આ ચેપ્ટરમાં જે મુખ્યત્વે ચર્ચાઓ છે તે આપણે લઈશું. સ્ટાન્ડર્ડની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો કોઈ એક ચીજ વસ્તુ એક્સ જગ્યા પરથી ખરીદવામાં આવે અને જો તેનો ઉપયોગ વાય જગ્યા ઉપર કરવામાં આવે તો પણ તે ચીજ વસ્તુ સહેલાઈથી રિપ્લેસ કરી શકાય તેવી હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય બની શકે જ્યારે ચીજ વસ્તુના ઉત્પાદન દરમિયાન જો કોઈ સ્ટાન્ડર્ડ જાળવવામાં આવેલ હોય. એક્સ જગ્યાએથી ખરીદવામાં આવે અને વાય જગ્યાએ આગળ આપણે ઉદાહરણો જોઈશું એટલે વધારે સમજ પડશે, પણ અત્યારે આપણે સિમ્પલેસ્ટ વેમાં જોઈએ તો રૂપિયાનું ઉદાહરણ છે કે આપણે ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ આપણી કરન્સીનો ઉપયોગ કરી શકીએ. ઇવન આપણે અહીંથી અમેરિકા જઈએ તો આપણા રૂપિયાનું ડોલરમાં કન્વર્ઝન થઈ શકે. એટલે એક્સ જગ્યાની જે વસ્તુ છે એને વાય જગ્યામાં ઇઝીલી કન્વર્ઝેબલ હોય તો જે વસ્તુ એમાં સ્ટાન્ડર્ડ જાળવવામાં આવ્યું છે રિઝર્વ બેંક દ્વારા, એવી રીતે દરેકે દરેક દેશની બેંકો દ્વારા, તો જે ઉપયોગમાં સહેલાઈથી લઈ શકાય. ધારો કે બજારમાં મળતા અલગ અલગ કંપનીના 100 વોટના લેમ્પ આપણે ઇલેક્ટ્રિસિટી સાથે સંકળાયેલા છીએ, એટલે ઇલેક્ટ્રિકનું બલ્બનું ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે બજારમાં મળતો અલગ અલગ કંપનીના 100 વોટના લેમ્પ એક સમાન પાવરનો વપરાશ કરે તે જરૂરી છે. જો આમ ન બને તો અલગ અલગ કંપનીના લેમ્પ એક સમાન કેપેસિટીના હોવા છતાં અલગ અલગ પાવરનો વપરાશ કરે છે, તો આપણે નિયમન કરી શકીએ નહીં કે 100 વોટનો કયો ગોળો આપણને ઓછું લાઇટ બિલમાં કન્ઝપ્શન આપશે કે વધારે લાઇટ બિલમાં કન્ઝપ્શન આપશે. એટલે બજારમાં આપણે પછી કંપની પણ જોવી પડે. એની જગ્યાએ સરકારે અથવા જે વ્યવસ્થા હોય, જે સંસ્થા હોય, એને એક સ્ટાન્ડર્ડ બનાવ્યું હોય, જેમ આરબીઆઈએ રૂપિયાનું સ્ટાન્ડર્ડ બનાવ્યું છે એ રીતે, તો આપણને ખ્યાલ આવે કે 100 વોટનો જે ગોળો છે તો એ દરેક જગ્યાએથી અને દરેક કંપનીનો એક જ પ્રકારનો અને એક જ કેપેસિટીનો એક જ પાવર કન્ઝપ્શન વાળો મળશે. જો ઇલેક્ટ્રિક ઉદાહરણ લઈએ તો 3 પિન સોકેટના કોન્ટેક્ટ વચ્ચેનું અંતર જો એક સમાન ન જાળવવામાં આવે તો આ સોકેટમાં ફિટ થતો નથી. 3 પિન ટોપ અને 3 પિનના સોકેટના કોન્ટેક્ટના માપ સાઇઝ અનુસાર તૈયાર કરવા પડે જેથી તેમાં ફિટ બેસી શકે. ઉદાહરણ લઈએ કે આપણી જે ઘરમાં જે 3 પિન સોકેટ હોય છે એ જો યોગ્ય રીતે અથવા દરેક કંપનીનું યોગ્ય ડાયમેન્શનનું ન હોત તો આપણા ઘરે કોઈ પણ આપણે ઇલેક્ટ્રિકલ એસેસરીઝ કે એપાર્ટસ લાવીએ, લાઈક વાઇઝ ટીવી લાવ્યા તો એ ટીવીનું કનેક્શન 3 પિન સોકેટમાં ન ફિટ બેસે, કારણ કે એમાં આપણી કંપનીની એક સૂત્રતા જાળવતા નથી હોતા કે બધી જ વસ્તુ એક જ કંપનીની હોય. અલગ અલગ કંપનીનું ટીવી અલગ કંપનીનું હોય, આપણું 3 પિન ટોપ અલગ કંપનીનું હોય, 3 પિન સોકેટ અલગ કંપનીનું હોય, છતાંય દરેકે દરેક એકબીજામાં ફિટ બેસે છે કારણ કે કોઈક જગ્યાએ એનું સ્ટાન્ડર્ડાઇઝેશન નિયમન કરવાવાળી કંપની છે. તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂરિયાત કેમ ઊભી થઈ. જો આવી વસ્તુ ના હોત તો આપણે જે કંપનીનું ટીવી લાવીએ એ જ કંપનીના સોકેટ લાવવા પડે ને ઘરમાં એ જ કંપનીના બધી જગ્યાએ બોર્ડ હોવા જોઈએ, તો આ વધારે અઘરું પડે. હવે આપણે સ્ટાન્ડર્ડાઇઝેશનની વાત કરીશું. સ્ટાન્ડર્ડ સમજ્યા કે સ્ટાન્ડર્ડ એટલે શું, કે દરેકે દરેક જગ્યાએ કોઈ પણ સોકેટ હોય, 3 પિન ટોપ હોય તો એ બધા એક સૂત્રતા જળવાય અને માપની અંદર, ડાયમેન્શનની અંદર. ધારો કે કિલો લઈએ આપણે તો 1 કિલોનું વજન કદાચ બ્રિટનમાં એને બ્રિટિશ પાઉન્ડ તરીકે ઓળખવામાં આવતું હોય, પણ 1 કિલો અને પાઉન્ડની અંદર જે સૂત્રતા હોય એ બંને કોન્સ્ટન્ટ જ હોય, બરાબર. આપણે અહીંયા 1 કિલોમીટર જેને કહેતા હોય એ જ 1 કિલોમીટર ત્યાં બનતું હોય, નહીં તો ડિફરન્સ દરેકે દરેક જગ્યાએ બધી જગ્યાએ બહુ મોટો ડિફરન્સ ઉત્પન્ન થાય. એટલે દરેકે દરેક જગ્યાએ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. એ તમે સ્ટાન્ડર્ડ વિશે કે 1 કિલો
નું માપ ક્યાંથી નક્કી કરવામાં આવે છે એ આપ સૌએ મને કોમેન્ટમાં જણાવવાનું છે કે કિલોનું વજન મેઇન કયા સ્ટાન્ડર્ડને આધારે બનાવવામાં આવે છે. હવે સ્ટાન્ડર્ડાઇઝેશનની ચર્ચા કરીએ. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે શું? ઉત્પાદિત ચીજ વસ્તુઓમાં સ્ટાન્ડર્ડ જાળવવાની પ્રોસેસ એટલે સ્ટાન્ડર્ડાઇઝેશન. તેના મારફત અલગ અલગ કંપની દ્વારા બનાવવામાં આવતી એક જ પ્રકારની ચીજ વસ્તુમાં એક સૂત્રતા જળવાઈ રહે છે. દાખલા તરીકે 5 એમ્પિયર 230 વોલ્ટનો એફટી પ્રકારની વન વે સ્વિચ બે અલગ અલગ કંપની દ્વારા બનાવવામાં આવે છે. તેમ છતાં પણ તે બંને કંપનીની સ્વિચના માપ સાઇઝ એક હોવાથી તે સહેલાઈથી કોઈ જૂની સ્વિચ સાથે રિપ્લેસ કરી શકાય છે. ધારો કે જૂની સ્વિચ બગડી જાય તો એની જગ્યાએ નવી સ્વિચ કોઈ પણ કંપનીની અંદર આપણે ફિટ કરો તો પણ એક સૂત્રતાના કારણે જાળવાઈ જાય છે. આમ સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોસેસ મારફત અલગ અલગ કંપનીના ઉત્પાદનમાં એક સૂત્રતા જાળવી શકાય છે. સ્ટાન્ડર્ડાઇઝેશનની જાળવણી. હવે આ સ્ટાન્ડર્ડાઇઝેશન કોણ નક્કી કરે છે? નિયમન કોણ કરે છે? કંપનીઓ પર નિયંત્રણ કોનું છે? તો સ્ટાન્ડર્ડાઇઝેશનની જાળવણી કરવા માટે BIS પરીક્ષામાં ક્યારેક ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. BISનું ફૂલ ફોર્મ તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નામની સંસ્થા સ્થાપવામાં આવી. આ સંસ્થા દ્વારા જાહેર જીવનમાં વાપરવામાં આવતી ચીજ વસ્તુઓ અને તેના માપ, સાઇઝ, ગુણવત્તા વગેરેનો સર્વે કરવામાં આવ્યો. હવે મિત્રો તમે BIS વિશે થોડું જાણી લેજો. ગૂગલમાં સર્ચ કરજો કે BISની સ્થાપના ક્યારે થઈ અને BISના હેતુઓ અને કાર્યો કયા કયા છે. આપ સૌએ મને જણાવવાનું છે વાયા વોટ્સએપ દ્વારા. આ સર્વે અનુસાર BIS દ્વારા સ્ટાન્ડર્ડ માટેની જરૂરી માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર ચીજવસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા આ સ્ટાન્ડર્ડને અનુસરવામાં આવે છે. આ પ્રોસેસ દ્વારા અલગ અલગ કંપની દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓમાં સામ્યતા જોવા મળે છે, એટલે કે એક સરખાપણું જોવા મળે છે. હવે ISIની વાત કરીએ. ISI એટલે શું? તો ISI એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જેના દ્વારા એક પ્રકારની ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી અલગ અલગ કંપનીના મારફતે પણ એક જ પ્રકારના સ્ટાન્ડર્ડ જાળવવા શક્ય બને છે. ISI આપણે છાપામાં અને અન્ય જગ્યાએ ટીવીમાં જ્યારે જાહેર પ્રસારણો થતા હોય છે ત્યાં આપણે વારંવાર ISIના માર્કાવાળા સાધનો ખરીદવા, ISIની વસ્તુ ખરીદવી. તો ISIનો મતલબ સલામતી, સરકારે નક્કી કરેલા સ્ટાન્ડર્ડ મુજબની વસ્તુ જો બનાવવામાં આવે એને જ ISIનો માર્ક મળતો હોય છે. એના પછીની વાત કરીએ તો આ ઉપરાંત કોઈ પણ કંપની દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ગુણવત્તા અને સ્ટાન્ડર્ડ અનુસરતા જાળવવા માટે અલગ અલગ કોડ દર્શાવતી એક ઓર્ગેનાઇઝેશન તૈયાર કરવામાં આવી છે. તેને ISO એટલે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓળખવામાં આવે છે. ઘણી બધી સંસ્થાઓ અને ગવર્મેન્ટ ITIs, ધારો કે પાલનપુર છે તો પાલનપુર એક ISO સંસ્થા છે. એ રીતે એમના ISO એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફિકેશન પ્રાપ્ત હોય તો એમનું ઇન્સ્પેક્શન પણ થતું હોય, એ લોકો એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ કરે છે કે નહીં એ પણ ચેક કરવામાં આવતું હોય છે. ISO એટલે શું? તો ISO ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા અલગ અલગ જરૂરિયાત મુજબ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટી ડોક્યુમેન્ટેશન, સેફ્ટી અને ક્વોલિટી કંટ્રોલ માટે આપવામાં આવે છે. દાખલા તરીકે ISO 9001:2008 નો મતલબ શું થાય એ તમારે મને જણાવવાનું છે. ISO 9001 એટલે શું અને 2008 નો મિનિંગ શું કહેવા માંગે છે એ આપે જણાવવાનું છે. આ સર્ટીથી શું થાય તો એક સેફ્ટી એટલે સલામતીનું ચિહ્ન છે અને ક્વોલિટી કંટ્રોલ એટલે જે ક્વોલિટી છે એ યોગ્ય રીતે સારી ગુણવત્તાવાળી ક્વોલિટી બનાવવામાં આવેલી છે. સ્ટાન્ડર્ડાઇઝેશનના ફાયદા. ઉત્પાદિત ચીજવસ્તુની ગુણવત્તા સારી હોય છે. અલગ અલગ ચીજવસ્તુમાં થતા કામમાં સલામતી રહે છે. વસ્તુ તથા કામમાં એકસૂત્રતા જળવાઈ રહે છે. જેમ આગળ વાત કર્યું કે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન બે શબ્દો બહુ સિમિલારિટીવાળા છે, પરંતુ એની અંદર આ બેઝિક ડિફરન્સ જોવા મળે છે. વિશ્વમાં સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ઘણી સંસ્થાઓ આવેલી છે. જેમ ભારતમાં BIS છે, એવી રીતે અમેરિકાની અંદર અમેરિકન સ્ટાન્ડર્ડ એસોસિએશન, બ્રિટિશની અંદર બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જાપાનની અંદર જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ અને ઇન્ટરનેશનલ ISO સંસ્થાઓ આવેલી છે. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ગ્રાહકને પણ ઘણા ફાયદાઓ થાય છે, જે નીચે મુજબ છે. ગ્રાહકને સ્ટાન્ડર્ડ ધરાવતી ચીજવસ્તુ ખરીદવામાં આવે ઘણા વિકલ્પો મળે છે. ખરીદવામાં આવેલી ચીજવસ્તુ સામે સલામતીની ખાતરી આપવામાં આવે. ISI વાળી વસ્તુમાં કોઈ અકસ્માત થાય તો તમે એની ઉપર કોર્ટમાં કેસ પણ કરી શકો
અને બાકી આઈએસઆઈના માર્કા વગર તમને સરકારની એક સેફ્ટીની ગાઈડલાઇન્સની ગુણવત્તાનું માપન મળતું નથી. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા ઉત્પાદકને પણ ઘણા ફાયદા થાય છે, જે નીચે મુજબ છે. પહેલા કસ્ટમરના ફાયદા ગણ્યા, હવે ઉત્પાદકના ફાયદા. ઉત્પાદકને કોઈ પણ પ્રકારની ખાતરી વગર પોતાની ચીજ વસ્તુ સહેલાઈથી ગ્રાહકને વેચી શકે છે, કારણ કે તમને આઈએસઓ દ્વારા સર્ટિફિકેશન પ્રાપ્ત છે, તો તમે એ પ્રમાણે ક્વોલિટી કંટ્રોલ અને નિયત નમૂનામાં કામ કરો છો, તો ગ્રાહકને વસ્તુ સહેલાઈથી ખરીદશે કે ભાઈ આઈએસઆઈ છે એટલે ઓકે છે. બજારમાં મળતી તમામ પ્રોડક્ટો આઈએસઆઈ હોતી નથી. જોઈ વિચારી સમજી અને આઈએસઆઈનો પૂરેપૂરો લોગો છે, એનું રજિસ્ટ્રેશનનું ડેટ, રજિસ્ટ્રેશનનું યર લખેલ છે કે કેમ એ ચેક કરવું, ત્યારબાદ જ આ બાબતે કરી શકાય. જરૂરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખાતરી આપતા આધાર તરીકે પણ આપી શકાય છે. તરીકે આપી શકાય છે. બેંકો દ્વારા પણ કંપનીને જરૂરી પ્રોત્સાહન આપવામાં આવે છે. ધારો કે તમે આઈએસઆઈ નું સર્ટિફિકેશન પ્રાપ્ત હોય તો નેશનલાઇઝ બેંક અને આઈડીબીઆઈ બેંક દ્વારા પણ આઈએસઆઈ માર્ક ધરાવતી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં જરૂરી લોન સ્વરૂપે આર્થિક મદદ મળી રહે છે. સ્ટાન્ડર્ડાઇઝેશન દ્વારા નિકાસકારો એટલે કે જે આપણા દેશની અંદરથી એક્સપોર્ટ કરવા માંગે છે, ઇમ્પોર્ટને એક્સપોર્ટ કરવા માંગે છે, એમના નિકાસ કરવાના જરૂરી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખાતરી આપતો પુરાવો તરીકે પણ દર્શાવી શકાય કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશનનું તમારી પાસે પ્રમાણપત્ર છે. હવે આઈએસઓ માન્યતા પ્રાપ્ત સંસ્થાના ક્વોલિટીની ગુણવત્તાની ખાતરી દરેકને હોય જ છે, કારણ કે આઈએસઓનું સર્ટિફિકેશન જ્યાંથી મળતું હોય. હવે આઈએસઓનું વડું મથક પણ આપશે, બધાએ મને જણાવવાનું છે. નિકાસ કરવામાં જરૂરી ચકાસણીમાંથી વિદેશમાં મેળવી શકાય છે. આ ઉપરાંત દેશમાંથી બહાર જતી ચીજ વસ્તુ માટે જરૂર ચકાસણીમાંથી મુક્તિ મળતી હોય છે. ખર્ચ, સમય અને મહેનત બચે છે. વિદેશમાં વેચાતી વસ્તુનું સેલિંગ કરવા માટે લાગતો ખર્ચ પણ ઓછો થાય છે. મિત્રો, તો આ લેક્ચરની અંદર આપણે સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડાઇઝેશન વિશે ચર્ચા કરી. ખાસ અગત્યના મેં તમને 5 પ્રશ્નો કહ્યા. તમારે આઈએસઓ 9001/2008 નો મતલબ શું થાય એ તમારે મને જણાવવાનું છે. આઈએસઓ નું વડું મથક ક્યાં આવેલું છે એ આપ બધાએ મને જણાવવાનું છે. અને ત્રીજો પ્રશ્ન જોઈએ. લેક્ચરમાં વચ્ચે વચ્ચે મેં તમને ઘણા પ્રશ્નો કહ્યા, પણ થર્ડ પ્રશ્ન હું તમને કહી દઉં કે આઈએસઆઈ અને આઈએસઓનું આપણા દેશની અંદર વડું મથક ક્યાં આવેલું છે એ પણ તમારે મને જણાવવાનું છે. અને આઈએસઓનું સ્થાપના વર્ષ, છેલ્લો પ્રશ્ન, એ આપ સૌએ મને જણાવવાનું છે. અને લેક્ચર દરમિયાન મેં તમને પહેલો પ્રશ્ન એ પૂછ્યો હતો કે કેજી 1 કિલોગ્રામનું માપન ક્યાંથી કરવામાં આવે છે, કયા દેશમાંથી ત્યાં આપણા યુનિટ્સ પડ્યા છે અને ત્યાંથી 1 કિલોગ્રામનું વજન તોલવામાં આવે ને એ અનુસાર આખા વર્લ્ડની અંદર 1 કિલોગ્રામની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. એ કઈ જગ્યાનો, કયો દેશમાં આવું કરવામાં આવે છે એ તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. ના મળે તો આપ બધાએ મને વોટ્સએપ ઉપર એ બાબતે જણાવવું, જે હું તમને બાદમાં જણાવીશ. પણ મુખ્ય 4 પ્રશ્નો લખી એનો એસાઇનમેન્ટનો ફોટો ક્લિક કરી અને મૂકવું, અને કોમેન્ટ બોક્સમાં હાજરી પૂરવાનું ભૂલવાનું નથી. બીજી એક અગત્યની વાત એ કરવાની હતી કે વિદ્યાર્થી મિત્રો, કે તમને આજ સુધી જે 5 લેક્ચર ચાલે એ તમામની તમારી પાસે નોટ્સ ક્લિયર હોવી જોઈએ, જેથી તમને પરીક્ષાની અંદર અંતત તમારે એ જ્યારે પણ આપણું કોલેજ સેમેસ્ટર ચાલુ થશે ત્યારે અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં, અન્યથા તકલીફ ઊભી થશે. એટલે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોલેજ સેમેસ્ટર દરમિયાન પણ, અને બીજી વસ્તુ કે તમે લોકો આની નોટ્સ પ્રિપેર કરતા રહેજો, એટલે અંતતઃ તમારે બધું લખવાનું ફરીથી આવે નહીં. જય હિન્દ મિત્રો.